મારું નામ હીરક રામીત છે. મેં બીબીએ માં કોલેજ કમ્પ્લીટ કરેલ છે. મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું શીખવું હતું, જેના માટે મેં AIM માં કોન્ટેક્ટ કરેલો. ઓકે, મિત્રો એટલું કહેશો કે તમે જ્યારે તમે અહીંયા જોઈન નહોતા થયા ત્યારે તમારું એવું ડ્રીમ હતું કે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં તમારે આવવું છે, તો અહીંયા શીખ્યા પછી તમને કેટલું આવડે છે અને શું તમને ફાયદો થયો? અહીંયા ક્લાસ કમ્પ્લીટ કર્યા પછી મને નવી જોબની ઓપોર્ચ્યુનિટી મળી અને બેઝિક થી એડવાન્સ લેવલનું મને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું નોલેજ મળ્યું છે અને મતલબમાં કે કેવી રીતે બાયર ફાઇન્ડ આઉટ કરવા અને કેવી રીતે એક્સપોર્ટ આપણી પ્રોડક્ટ કરવી કે જેની એડવાન્સ થી બેઝિક લેવલનું હોય એ સિસ્ટમ આખી તે પૂરી પ્રેક્ટિકલમાં મને સમજાવવામાં આવી છે અને પોર્ટ વિઝિટ દ્વારા. અને સુરત મારા ફેકલ્ટી સુરત સર અને મોહિત સર એ બે પણ ઘણા વર્ષના એક્સપિરિયન્સ લઈને અને મને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું છે. અચ્છા, તમને એટલું પોર્ટ વિઝિટ તમે જોઈ, પોર્ટ ઉપર ગયા હતા, તો ત્યાં તમને આમ એવું લાગ્યું કે એક્સપોઝર છે, કઈ શીખવા જેવું છે, એવું તમને ખબર પડી? ટોટલી મતલબમાં કે જે મતલબમાં અહીંયા થિયરિકલ નોલેજ આપ્યું તો એ જ મતલબમાં ત્યાં જઈને પોર્ટ વિઝિટ ઉપર પ્રેક્ટિકલ નોલેજ તો બતાવવામાં આવ્યું છે. એની પ્રોસેસ લોડિંગ અનલોડિંગ ની કે કન્ટેનર શિપમેન્ટ ની કે એ બધી ટોટલી. એટલે તમને હવે એવું લાગે છે કે ભાઈ તમે આ શીખા પછી તમને એવો કોન્ફિડન્સ છે કે તમે તમારી રીતના હવે આમાં તમારું કેરિયર આ ફિલ્ડમાં સેટ કરી શકશો? હા, કે આમાં મતલબમાં ક્લાસ કમ્પ્લીટ કર્યા પછી મને એવો મતલબમાં એક્સપિરિયન્સ કયો કે નોલેજ કયો કે એવું મળી ગયું છે કે હું મારી રીતે મારી આ ફિલ્ડમાં હું આગળ વધી શકું કે નવી જોબની ઓપોર્ચ્યુનિટી વધારે મેળવી શકું. હવે છેલ્લો ક્વેશ્ચન, અત્યારે તમે જોબ કરો છો એ તમારા પ્રોફાઇલની જોબ, એક્સપોર્ટ ઇમ્પોર્ટની જોબ તમને મળી છે? હા, અત્યારે હું જે કરંટ જોબ કરું છું એ અત્યારે એક્સપોર્ટ નું સેલ્સ અને માર્કેટિંગ સંભાળું છું.